નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સિનોર તાલુકામાં સાદલી ગામે ઉત્તરાજ માર્ગ પર આવેલ મનન વિદ્યાલયમાં રાત્રે તસ્કરોએ ત્રાટકીને લાખોની ચોરી કરી છે। શાળામાંથી રોકડ રકમ સહિતનો સામાન ચોરી લઈ તસ્કરો ફરાર થતા સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સિનોર તાલુકાના સાદલી ગામે ઉત્તરાજ જવાના માર્ગ પર આવેલા મનન વિદ્યાલયમાં તસ્કરો ત્રાટકતા વિસ્તારમાં ચકચાર મચી છે। શાળામાંથી યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી તેમજ વિવિધ ફંડની રોકડ રકમ મળી કુલ ₹4,37,700ની ચોરી કરી પલાયન થયા હતા। યુનિફોર્મ ફી, ગાડી ભાડું, ગૌશાળા બચત, કેન્ટીન ફી, એન્યુઅલ ફંક્શન અને ચિલ્ડ્રન બેંકની રકમ પણ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે। બનાવની જાણ થતાં સિનોર પોલીસ તાત્કાલિક મનન વિદ્યાલય ખાતે પહોંચી હતી અને ચોરી અંગેની વિગતો મેળવી કાયદેસરની તપાસ શરૂ કરી છે। ગઈકાલ રાત્રે તારીખ 16 ડિસેમ્બર 2025 અંદાજિત 1 થી 1.5ના અરસામાં 3 ઈસમો દ્વારા અમારી ઓફિસમાં ચોરીની ઘટના ઘટેલ છે, જેની અંદાજિત રકમ 4,37,000 છે, જે હજુ પણ વધી શકે એવી છે। આ ઘટનામાં અમે પોલીસને જાણ કરી દીધેલી છે, જ્યાં પોલીસે તેના સીસીટીવી લઈ ગયા છે, અમારી પાસેથી બધી માહિતી લઈને ગયા છે। ચોરો જલ્દીથી પકડાઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।